ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે ગયા લેક્ચરમાં પાઠ 10નો અભ્યાસ કર્યો હતો. આજે આપણે પાઠ 11 જોઈશું, પ્રકાશ, પડછાયો અને પરાવર્તન. તો આ પાઠમાં આપણે જોઈશું કે આપણે આપણી આજુબાજુ બહુ બધા રંગીન અને જુદા જુદા પદાર્થો જોઈએ છીએ. હવે શાળાએ જતી વખતે આપણે બસ, ગાડીઓ, સાયકલો, વૃક્ષો, પ્રાણીઓ અને ક્યારેક ફૂલો જોઈએ છીએ. તમારા વિચાર મુજબ આ બધા પદાર્થો આપણે કઈ રીતે જોઈએ છીએ? તો આ બધા જ સ્થળો વિશે વિચારો કે રાત્રિના સમયે જ્યારે સંપૂર્ણ અંધારું હોય ત્યારે તમને શું દેખાશે. માની લો કે તમે સંપૂર્ણ અંધારાવાળા રૂમમાં જાઓ છો. શું કોઈ પણ પદાર્થને જોવો શક્ય છે? એટલે કે કોઈ પણ પદાર્થને તમે જોઈ શકો છો અંધારામાં? તો ના. એ રૂમમાં જો પ્રકાશ કરીશું, એટલે કે લાઇટ કરીશું આપણે, તો આપણે બધા જ પદાર્થોને જોઈ શકીશું. એટલે કે પ્રકાશ મહત્ત્વનું છે. પણ જ્યારે તમે કોઈ મીણબત્તી સળગાવો કે ટોર્ચ ચાલુ કરો ત્યારે રૂમમાં રહેલી વસ્તુ જોવી શક્ય બને છે, ખરું ને? પ્રકાશ વિના વસ્તુ જોઈ શકાતી નથી. પ્રકાશ આપણને વસ્તુ જોવામાં મદદ કરે છે. ટોર્ચમાં રહેલો બલ્બ એ એવો પદાર્થ છે કે જે પોતાનામાં પ્રકાશ ઉત્પન્ન કરે છે. સૂર્ય બીજો એવો જાણીતો પદાર્થ છે કે જે પોતાનો પ્રકાશ આપણને આપે છે, જેના લીધે આપણે વસ્તુઓ જોઈ શકીએ છીએ. દિવસ દરમિયાન પ્રકાશ વડે આપણે વસ્તુઓ જોઈ શકીએ છીએ. સૂર્ય જેવા પદાર્થો કે જે પ્રકાશ ઉત્પન્ન કરે છે તેને પ્રકાશિત પદાર્થો કહેવાય, એટલે કે પ્રકાશના સ્ત્રોત. સૂર્ય, ટોર્ચ, લાઇટ, મીણબત્તી આ બધા પ્રકાશિત પદાર્થો જે પ્રકાશના સ્ત્રોત કહેવાય. તો ખુરશી, ચિત્ર કે બૂટ વિશે શું કહીશો? જ્યારે પ્રકાશિત પદાર્થો જેવા કે સૂર્ય, ટોર્ચ કે વીજળીના બલ્બ પરથી પ્રકાશ આવા પદાર્થો પર પડીને આપણી આંખ સુધી પહોંચે છે ત્યારે આ પદાર્થ આપણને દેખાય છે. એટલે કે કોઈ પણ વસ્તુ, એટલે કે આ જે પ્રકાશિત પદાર્થો છે આપણે ચાલુ કરીએ છીએ ત્યારે તેમાંનો પ્રકાશ આપણી આંખમાં પ્રવેશે, ત્યારબાદ આપણે પદાર્થને જોઈ શકીએ છીએ. હવે આપણે આગળ અભ્યાસ કરીએ કે પારદર્શક પદાર્થ એટલે શું, અપારદર્શક પદાર્થ એટલે શું અને પારભાસક પદાર્થ એટલે શું. તેની વ્યાખ્યા આવશે જે તમારે યાદ રાખવાની રહેશે, જે પરીક્ષામાં પૂછાઈ શકે છે. હવે પ્રકરણ 4માં આપણે પદાર્થોનું અપારદર્શક, પારદર્શક અને પારભાસકમાં વર્ગીકરણ કર્યું હતું. જો આપણે કોઈ પણ પદાર્થની આરપાર જરા પણ ન જોઈ શકીએ તો તે અપારદર્શક પદાર્થ છે. એટલે કે આ અપારદર્શક પદાર્થની વ્યાખ્યા થઈ. હવે બીજું છે પારદર્શક પદાર્થ, કે કોઈ પણ પદાર્થ આરપાર સ્પષ્ટ જોઈ શકો છો તો તે પદાર્થ પોતાની આરપાર પ્રકાશને પસાર થવા દે છે અને તે પારદર્શક છે. એટલે કે જે પદાર્થ સ્પષ્ટ રૂપે આપણે તેને આરપાર સ્પષ્ટ જોઈ શકીએ તે પ્રકાશને પારદર્શક પદાર્થ કહેવાય. ત્યારબાદ છે પારભાસક પદાર્થ, તો કે જે પદાર્થને આપણે આરપાર તો જોઈ શકીએ પરંતુ સ્પષ્ટ જોઈ શકતા નથી તેવા પદાર્થને પારભાસક પદાર્થ કહે છે. તો ત્રણેય વ્યાખ્યા ફરીથી રિપીટ કરું કે અપારદર્શક પદાર્થ એટલે શું? કે જે પદાર્થની આપણે આરપાર બિલકુલ જોઈ શકતા નથી તેને અપારદર્શક પદાર્થ કહેવાય. પારદર્શક એટલે શું? તો જે પદાર્થની આરપાર આપણે સ્પષ્ટ રૂપે જોઈ શકીએ છીએ તેને પારદર્શક પદાર્થ કહેવાય. અને પારભાસક એટલે શું? તો કે જે પદાર્થની આરપાર આપણે સ્પષ્ટ જોઈ શકતા નથી, એટલે કે આરપાર જોઈ શકીએ પરંતુ સ્પષ્ટ જોઈ શકતા નથી તેને પારભાસક કહેવાય. હવે તે પ્રવૃત્તિ દ્વારા તમને સમજાવવામાં આવે છે કે તમારી આજુબાજુ જુઓ તથા બને તેટલા પદાર્થો એકઠા કરો. રબર, પ્લાસ્ટિકની ફૂટપટ્ટી, પેન, પેન્સિલ, નોટપોથી, કાગળનો ટુકડો, ટ્રેસિંગ પેપર અથવા કાપડનો ટુકડો, આ દરેક પદાર્થમાંથી કોઈ દૂરની વસ્તુ તરફ જોવાનો પ્રયાસ કરો. હવે શું દૂરના પદાર્થમાંથી પ્રકાશ આ કોઈ પણ પદાર્થમાંથી પસાર થઈ તમારી આંખ સુધી પહોંચે છે? હવે કોષ્ટક 11.1માં, એટલે કે પાછળ અહીંયા બતાવવામાં આવેલું છે તમને કોષ્ટક 11.1માં દર્શાવ્યા મુજબ તમારા અવલોકનો નોંધો. આપણે જોઈએ છીએ કે આપેલો પદાર્થ પ્રકાશને સંપૂર્ણ પસાર થવા દે છે, અપૂરતો પસાર થવા દે છે કે જરાય પસાર થવા દેતો નથી. તેના આધારે એટલે કે આપણે પારદર્શક, અપારદર્શક અને પારભાસકમાં આ ત્રણ વસ્તુમાંથી હોઈ શકે છે. તો આપણે જોઈએ. હવે તમને અહીંયા કોષ્ટક 11.1માં પહેલું છે પેન્સિલ, તો કે અવલોકન કરવાનું છે કે તેમાંથી પ્રકાશ પસાર થાય છે કે નહીં થતો.
અપૂર્ણ થાય, સંપૂર્ણ થાય કે જરા પણ નહીં. તો પેન્સિલમાંથી પ્રકાશ પસાર થતો નથી, એટલે કે જરા પણ નહીં. તો આપણે ત્રીજા નંબરના ખાનામાં લખીશું અપારદર્શક. હવે છે રબર દડો. તો રબરનો દડો હોય તો એમાંથી પણ અમુક રબરના દડા એવા હોય કે જેમાંથી આપણે આરપાર જોઈ શકીએ અને અમુકના એવા હોય કે જેમાંથી જોઈ શકાતું નથી. તો અપૂર્ણ અને જરા પણ નહીં બંને આવી શકશે અને પારભાષક ને અપારદર્શક આવશે, પરંતુ આપણે અહીંયા જરા પણ નહીં અને અપારદર્શક લખીશું. ત્યાર પછી છે લખવાનું કાગળ. હવે બહુ ચોક્કસ નહીં તો પારભાષક, કેમ કે આપણે બહુ ચોક્કસ રીતે એને જોઈ શકતા નથી. હવે આગળનો ટૉપિક એવો છે કે પડછાયા હકીકતમાં શું છે, પડછાયો જે પડે છે તે શું છે. તો તે પ્રવૃત્તિ દ્વારા તમને સમજાવવામાં આવે છે કે હવે એક પછી એક અપારદર્શક પદાર્થને જમીનથી ઊંચે સૂર્યપ્રકાશમાં વારાફરતી પકડી રાખવાનો છે. તમે જમીન પર શું જુઓ છો? તમે જાણો છો કે જમીન પર જોવા મળતો ઘેરો ભાગ તેના પડછાયાને લીધે હોય છે. ઘણીવાર તમે પદાર્થના પડછાયાને જોઈને પદાર્થને ઓળખી શકો છો. આકૃતિમાં બતાવેલું છે પહેલો પડછાયો છે તે એક વૃક્ષનો પડછાયો છે. હવે જમીન પર કાગળનો ટુકડો મૂકો. થોડી ઊંચાઈ જાણી તો અપારદર્શક પદાર્થ પકડી રાખો કે જેનો પડછાયો જમીન પરના કાગળના ટુકડા ઉપર પડે. હવે તમે જ્યારે પદાર્થને પકડ્યો હોય ત્યારે તમારા મિત્રને પડછાયાની બહારથી રેખા અંકિત કરવાનું કહો. આવી જ રીતે બીજા પદાર્થના પડછાયા પણ દોરો. હવે પડછાયાના આ રેખાચિત્રો ઉપરથી તમારા બીજા મિત્રોને પદાર્થને ઓળખવાનું કહો. કેટલા પદાર્થોને તેઓ સાચી રીતે ઓળખી શક્યા? શું અંધારા રૂમમાં કે રાત્રે જ્યારે પ્રકાશ ન હોય ત્યારે તમે તમારા પડછાયાનું અવલોકન કર્યું છે? શું જ્યારે રૂમમાં ફક્ત પ્રકાશનો સ્ત્રોત હોય અને બીજું કાંઈ ન હોય ત્યારે પડછાયાનું અવલોકન કર્યું છે? આનો અર્થ એમ થયો કે પડછાયો જોવા માટે આપણને પ્રકાશનો સ્ત્રોત તથા એક અપારદર્શક પદાર્થની જરૂર પડે છે. શું બીજું કંઈ પણ જરૂરી છે? તો આગળ પ્રવૃત્તિ 3 દ્વારા તમને બીજી રીતે સમજાવવામાં આવે છે. તો આપણે જોઈએ પ્રવૃત્તિ 3. તો પ્રવૃત્તિ 3માં કીધું છે કે આ પ્રવૃત્તિ તમારે અંધકારમાં કરવાની છે. સાંજના સમયે તમારા થોડા મિત્રો સાથે ખુલ્લા મેદાનમાં જાઓ. તમારી સાથે ટોર્ચ અને એક મોટું કાર્ડબોર્ડ લઈ જાઓ. ટોર્ચને જમીનથી નજીક પકડી રાખીને ઉપરની તરફ પ્રકાશિત કરો, તેથી તમારા મિત્રના ચહેરા ઉપર પ્રકાશ પડે. તમારી પાસે હવે પ્રકાશનો સ્ત્રોત છે જે અપારદર્શક પદાર્થ પર પડે છે. જો તમારા મિત્રની પાછળ કોઈ વૃક્ષ, મકાન કે અન્ય પદાર્થો ન હોય તો તમારા મિત્રના માથાનો પડછાયો જોઈ શકશો. આનો અર્થ એ નથી કે એનો પડછાયો નથી હોતો. અંતે ટોર્ચનો પ્રકાશ તેના શરીરમાંથી બીજી તરફ પસાર થતો જ નથી. હવે બીજા મિત્રને તમારા મિત્રની પાછળ કાર્ડબોર્ડ પકડી રાખવાનું કહો. શું હવે કાર્ડબોર્ડ શીટ પર પડછાયો દેખાય છે? માટે પડછાયો હંમેશા પડદા પર મેળવી શકાય છે. રોજબરોજની જિંદગીમાં મેદાન, રૂમની દિવાલો, ઇમારતો કે બીજી સપાટીઓ તમે જે પડછાયો જુઓ છો તેમના માટે પડદા તરીકે વર્તે છે. પડછાયા આપણને પદાર્થના આકાર વિશે કેટલીક માહિતી આપે છે. ઘણીવાર પડછાયા આપણને તેમના આકાર વડે ગેરમાર્ગે પણ દોરી શકે છે. આકૃતિ 14.4માં હાથ વડે તૈયાર કરેલા કેટલાક પડછાયા દર્શાવ્યા છે. હવે તે પડછાયા જોઈને આપણને એવું લાગે કે કેટલા પ્રાણીઓના ચિત્રો છે. હવે તેનો આનંદ માણવાનો તમને કીધો છે. એ બધી વસ્તુ કરવાની નથી તમારે. હવે આગળ આવે છે પ્રવૃત્તિ નંબર 4. તો કે તડકો હોય તેવા દિવસે શાળાના મેદાનમાં એક ખુરશી મૂકો. ખુરશીના પડછાયા પરથી તમે શું અવલોકન કર્યું? શું પડછાયો ખુરશીના આકારનું ચોક્કસ ચિત્ર બનાવે છે? જો ખુરશીને થોડી ગોળ ફેરવવામાં આવે તો પડછાયાનું કદ કઈ રીતે બદલાય છે? એક પાતળી નોંધપોથી લો અને તેનો પડછાયો જુઓ. પછી એક લંબચોરસ ખોખું લો અને તેનો પડછાયો જુઓ. શું બંને પડછાયાના આકાર સમાન છે? તો ના, બંનેના અલગ અલગ આકાર આવશે. તો થોડા પુષ્પ અથવા રંગીન પદાર્થ લો અને પડછાયો જુઓ. દાખલા તરીકે લાલ ગુલાબ અને પીળું ગુલાબ. બંનેના રંગ અલગ છે, પરંતુ શું પડછાયાના પણ રંગ હોય? તો ના, પડછાયો એક જ રંગનો હોય જે કાળો જ જોવા મળે આપણને. તેમાં કોઈ રંગ જોવા મળતા નથી. હવે એક લાંબુ ખોખું લો અને જમીન પર પડતો તેનો પડછાયો જુઓ. જ્યારે તમે ખોખાને ગોળ ફેરવો છો ત્યારે જુઓ છો કે પડછાયાનું કદ પણ બદલાય. ખોખાનો પડછાયો ક્યારે ટૂંકો હોય છે
જ્યારે તેની સૌથી લાંબી બાજુ સૂર્ય તરફ રાખેલી હોય ત્યારે, કે ટૂંકી બાજુ સૂર્ય તરફ હોય ત્યારે, કઈ બાજુ સૂર્ય તરફ હોય ત્યારે તેનો પડછાયો લાંબો હોય કે ટૂંકો હોય, આ તમારે ઘરે ટ્રાય કરી જોવાનું. તમારા ઘરે સૂર્યનો તડકો પણ હોય, આવી કોઈ ખોખું પણ હોય, એનો પડછાયો પાડી જોવાનું, તો તમને આ વસ્તુ ખબર પડશે. તો ચાલો આ લાંબા ખોખાનો સાદો કેમેરો બનાવવા માટે વાપરીએ. હવે તમને આગળ એક પ્રવૃત્તિ આપી છે, જે છે પિનહોલ કેમેરો, કે જેની પ્રવૃત્તિ દ્વારા તમને સાદો પિનહોલ કેમેરો બનાવેલો છે, જે આપણે આવતા લેક્ચરમાં જોઈશું. ધન્યવાદ.